રેલવે સ્ટેશનની બહારનો મુખ્ય માર્ગ કીચડથી ભરમારના કારણે મુશ્કેલીનું કેન્દ્ર બન્યો છે। આ સ્થિતિને કારણે સ્થાનિકો, રાહદારીઓ અને મુસાફરો સહિત સેંકડો લોકો રોજબરોજ હેરાનગતિનો સામનો કરી રહ્યા છે। રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1નું ચાલી રહેલું નવીનીકરણ કામ આ મુશ્કેલીનું મુખ્ય કારણ છે। પ્લેટફોર્મના નવીનીકરણ દરમિયાન ખોદકામના કારણે બહાર નીકળેલી માટી વરસાદના પાણી સાથે મળીને કીચડમાં ફેરવાઈ ગઈ છે। આ કીચડ મુખ્ય માર્ગ પર ફેલાઈ જતા રાહદારીઓ અને વાહન ચાલકો માટે મુશ્કેલી વધી છે। આ કીચડ ફક્ત એક જગ્યા પૂરતો સીમિત નથી, પરંતુ આખા 0 નંબર રોડ પર કીચડ ફેલાઈ ગયું છે। સૂત્રો અનુસાર કીચડના કારણે વાહનો સ્લીપ થવાના અનેક બનાવો સામે આવ્યા છે, જેનાથી અકસ્માતનું જોખમ પણ વધ્યું છે। વધુમાં જાણવા મળ્યું હતું કે આ વિસ્તાર સુરત મહાનગરપાલિકાની હદમાં આવે છે, તેમ છતાં મનપા દ્વારા હજી સુધી કંઈ કાર્યવાહી કે કામગીરી કરવામાં આવી નથી। મુખ્ય માર્ગો કીચડવાળા થઈ જતા ગંદકીનો પ્રકોપ વધી ગયો છે, તેમ છતાં રેલવેને નોટિસ આપવા સહિતની કામગીરી કરવામાં નિષ્ફળ નીવડ્યા હોય તેમ લાગે છે। સ્થાનિક રહીશોનું કહેવું છે કે આ કીચડની સમસ્યાના કારણે રોજિંદા જીવનમાં મોટી અસુવિધા થઈ રહી છે। ઉપરાંત કીચડ અને ગંદકીના કારણે શ્વાસોચ્છ્વાસની તકલીફ અને અન્ય બીમારીઓનું પ્રમાણ પણ વધ્યું છે। બ્યુરો રિપોર્ટ, ઇનાયત મંસૂરી, સુરત।